એવી પરિસ્થિતિમાં આપ સૌએ ગેનીબેનને ચૂંટીને દિલ્હી મોકલ્યા છે અને આપ સૌનો જે વિશ્વાસ છે, વિશ્વાસ ક્યારે ઊણો નહીં ઉતરે એની ખાતરી આપવા માટે પણ આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ। સમગ્ર ગુજરાતમાં લોકસભાના 26 અને રાજ્યસભાના 11 એમ 35 સંસદ સભ્યો છે। આ 35 સંસદ સભ્યોમાં 37 સંસદ સભ્યોમાં 35 ભારતીય જનતા પાર્ટીના અને 2 સંસદ સભ્યો આદરણીય શક્તિસિંહજી રાજ્યસભામાં અને જ્ઞાનીબેન લોકસભામાં આપણી વચ્ચે છે અને આ 35 સંસદ સભ્યોને ભારે પડે એવા સંસદ સભ્યો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે એક પછી એક ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે, એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે કે લોકોનો વિશ્વાસ આ સરકાર અને તંત્રમાંથી ઉઠી રહ્યો છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હોય એવા અનેક બનાવો ભારતીય જનતા પાર્ટીના વહીવટી તંત્રના પાપને લીધે બન્યા છે। સમગ્ર રાજ્યમાં ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનો ન્યાય યાત્રાના માધ્યમથી એને ઉજાગર કરવાનું પણ કામ કર્યું છે। ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે જુદી જુદી પરીક્ષાઓમાં પેપર ફૂટતા હોય, ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નો માટે સતત ગુજરાત રાજ્યના જનતાએ ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હવે કમર બાંધી છે। ત્યારે આપ સૌનો વિશેષ પ્રેમ અને આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મળશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું એ પરિણામ માટે પણ હું આજના મંચના માધ્યમથી જો કોઈનો આભાર માનવા માંગતો હોઉં તો આપણા સૌના રાષ્ટ્રીય નેતા આદરણીય પ્રિયંકા ગાંધીજી કે જેમણે લાખણીમાં આવીને ગેનીબેનને જીતાડવા માટે આહવાન કર્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ લગભગ એકત્રે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હોય ને લગભગ તમામ વિધાનસભામાં 1 થી વધારે કાર્યક્રમો કર્યા અને જ્યારે બનાસકાંઠા લોકસભાની ટિકિટ કોંગ્રેસ પક્ષની ચૂંટણીની જ્યારે યાદી જાહેર થઈ ત્યારે સૌપ્રથમ કોંગ્રેસ પક્ષે ગેનીબેનનું નામ ગુજરાત રાજ્યમાં જાહેર કર્યું, ત્યારે ગેનીબેનનો વિજય એ નિશ્ચિત વિજય બન્યો હતો। આવનારા દિવસોમાં આદરણીય શક્તિસિંહજી ગોહિલના અને ગેનીબેનના હાથ મજબૂત બને, ગુજરાત વિધાનસભાની અંદર અમિતભાઈના હાથ મજબૂત બને, એટલા માટે વાવ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ સૌ કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને મોકલશો એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખીએ છીએ। ગુજરાત રાજ્યમાં અત્યારે 182 માંથી 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષની પાસે છે। આ 12 માંથી 112 સુધી પહોંચવાનું છે અને એની શરૂઆત વાવ વિધાનસભામાંથી થશે એ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।